શંકાના આધારે કરાયું મર્ડર. પોલીસને બાતમી મળતા યુવકની કરાઈ હત્યા. 6 આરોપીઓએ મર્ડર કરી થયા ફરાર. ગુનેગારો માટે અત્યારે ગુનાઓ કરવા એ તો સાવ સરળ વાત બની ગઈ હોય તેમ લાગે છે. અને એમાં પણ જો ડ્રગ્સ માફિયા હોય તો તેમને તો જાણે પોલીસ અને કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો. સુરતની અંદર આજે એક એવી જ ઘટના સામે આવી છે જ્યાં એક યુવક ઉપર એવી શંકા હોય છે કે તે ડ્રગ્સની માહિતી, તે બાતમી પોલીસને આપે છે અને પછી ડ્રગ્સ માફિયાઓ એ યુવક સાથે શું કરે છે જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. સુરતમાં અવારનવાર અનેક ગુનાઓની ઘટના સામે આવતી હોય છે અને અનેક ગુનેગારો જેલના સળિયા પકડાવી દીધા બાદ પણ સુરતમાં અનેક ગુનેગારો બેફામ બની રહ્યા છે. 1 એપ્રિલે સુરતના ખાટોદરા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલી જૂની સબજેલ ખાતે જાહેરમાં ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં 3 ઈસમોએ 2 યુવાનો પર હુમલો કર્યો હતો, જેમાંથી એક ઈસમનું મોત થાય છે. ये पहले मेरे भाई के दोस्त को उठा के लेके गए, उसको दुकान पे थे, चाकू बता के बोले तू उसको शटल बटन बंद करके बोले तू चल, बोले उसको चाकू वाकू लगा के मांग दरवाया विस्तार से लेके गए सब्जेल पास लेके गए. फिर उसको बोले चल, बोले आपको हनीफ को फ़ोन लगा. उसने हनीफ को फ़ोन लगाया तो हनीफ आया उधर. उसके बोलने पे हनीफ आया उधर आने, हनीफ को डायरेक्ट लोगों ने मारना चालू कर दिया. बोले तो हमारी बात नहीं रहता है, बोले पुलिस का बात नहीं रहा है. बोले किसने मारा? मतलब एजाज का भाई और दूसरे 3-4 जन थे, अज्जू, अकबर, ये सब साथ में थे ये लोगों, और गोपाल, ये लोगों सब ज़्यादा ही जन थे. इनको बाकी के नाम नहीं पता है मेरे को. क्या धंधा क्या करते हैं ये लोग? एमडी बेचते हैं मांग दरवाजे में. पहले पुलिस ने पकड़ी थी? नहीं, उनकी पुलिस ने पकड़ी हुई कभी. ઘટનાની શરૂઆત એમ થાય છે કે 30 વર્ષીય હનીફ અમીર ખાન અને મોહસિન નામના 2 યુવક પર જાહેરમાં હુમલો કરવામાં આવે છે, કારણ કે આ 3 યુવાનોને એવું જણાવવામાં આવ્યું હતું કે એમડી ડ્રગ્સ વિશે પોલીસને આ લોકો બાતમી આપે છે તેવી શંકા રાખીને મર્ડરને અંજામ અપાયું હતું. આ ઘટનામાં 30 વર્ષીય હનીફ ખાનનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય યુવક મોહસિનને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. બનાવ અંગે જાણ થતાં ખટોદરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. ગઈ તારીખ 1/4/2024ના રોજ રિંગ રોડ પર એક બનાવ બનેલ છે, જેના ફરિયાદી જોરાબાનુ છે. ફરિયાદની હકીકત એવી છે કે જોરાબાનુના પતિ શ્રી હરિભાઈ તથા સાહેબ મોહસિનભાઈ નાઓને કેટલાક કિસ્સામાં ચપ્પુનું ઘા મારેલ છે, જેમાં હરીફભાઈનું મરણ થયેલ છે અને મોહસિનભાઈ ઇજાગ્રસ્ત સારવાર હોસ્પિટલમાં છે. બનાવની સંપૂર્ણ વિગત જોતા એવી છે કે એઝાઝ ખંજરી અને અજ્જુ ખંજરી તથા આબિદ નાઓએ આ હનીફ તથા મોહસિનને પોલીસને બાતમી આપે છે તેવી શંકા આધારે સમાધાન માટે બોલાવે અને ત્યારબાદ ઝઘડો ઉગ્ર થતા આ લોકોએ મોહસિનને પણ મારવાનો પ્રયત્ન કરેલ અને મોહસિન પડી જતા હનીફનો પીછો કરી ચપ્પુના ઘા મારી હનીફને ગંભીર ઈજા કરી મૃત્યુ નિપજાવેલ છે, જે બાબતે 3 આરોપીઓ તથા તેમને સાથ આપનાર અન્ય 3 માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. મોહસિન સારવાર હેઠળ છે, હનીફ મરણ ગયેલ છે અને સદર તપાસ ખટોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ ભદ્રનાઓ ચલાવી રહ્યા છે અને બાકીના આરોપીઓ શોધી કાઢવાની કાર્યવાહી ખટોદરા પોલીસ કરી રહી છે. બંને ઈસમ હનીફ ખાન અને મોહસિન પોલીસને બાતમી આપે છે અને તેના સમાધાન માટે સબ જેલ ખાતે બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને જેને ઝઘડો થયો હતો. એમાં 3 ઈસમોએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે મોહસિન અને હનીફ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મોહસિન પડી જાય છે અને ઇજાગ્રસ્ત થાય છે, જ્યારે હનીફની પીછો કરી પાછળ દોડી અને તેને ગંભીર ઈજા પહોંચાડીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. આ બનાવમાં હત્યા કરનાર 3 અને તેમની મદદ કરનાર 3 એમ કુલ 6 શખ્સને પોલીસે ગુનો નોંધી અને અટકાયત કરવાની કવાયત હાથ ધરી છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.